ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના સંક્રમણ વચ્ચે સ્કૂલ શરૂ કરવા મુદ્દે ગુજરાત આઈએમએના પ્રમુખનું મોટું નિવેદન. સ્કૂલ શરૂ થશે તો બાળકો સાબિત થઈ શકે છે સુપર સ્પ્રેડર્સ. ચંદ્રેશ જરદોશનું દાવું છે કે બાળકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની જાગૃતતા ન હોવાને કારણે સંક્રમણનો ભય છે. સ્કૂલમાં એકાદ વિદ્યાર્થી પણ સંક્રમિત હશે તો અન્ય વિદ્યાર્થીઓ ઝપેટમાં આવી શકે છે. બાળકોના વાલીઓ પણ કોરોના સંક્રમિત બની શકે છે. એ પણ તેમણે જણાવ્યું કે આંધ્રપ્રદેશમાં તો સ્કૂલો શરૂ થઈ 5 દિવસમાં 600 વિદ્યાર્થી અને 630 શિક્ષકો સંક્રમિત થયા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતના પ્રમુખ ચંદ્રેશભાઈ જરદોશ ઉપસ્થિત છે. ચંદ્રેશભાઈ, શું પરિણામો આવી શકે છે જો સ્કૂલ દિવાળી પછી ચાલુ થાય તો? મિત્રો, આ એક બહુ અગત્યનો નિર્ણય છે. જો સ્કૂલો ચાલુ થાય તો નાના બાળકો સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે. શા માટે? અત્યારનો જો આપણે અભ્યાસ જોઈએ તો આંધ્રપ્રદેશમાં એમણે સ્કૂલો શરૂ કરી અને 5 જ દિવસમાં લગભગ 600 વિદ્યાર્થીઓ અને 830 શિક્ષકો સંક્રમિત થઈ ચૂક્યા. શા માટે? આનું એક કારણ બહુ સિમ્પલ કારણ છે કે નાના બાળકોમાં માસ્કનું એટિકેટ નથી હોતું, તેઓ કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગનું જાણકારી નથી હોતી, તેઓ નિર્દોષ હોય છે, તેઓને આ કોઈ બાબતનું ધ્યાન નથી હોતું. તેઓ સાથે રમે છે, સાથે કૂદે છે, સાથે જમે છે. તમે રિક્ષામાં કે વેનમાં તમે કઈ જગ્યાએ કેટલું ધ્યાન રાખો. અત્યાર સુધીની પરિસ્થિતિ એવી હતી, લોકડાઉનને કારણે બાળકો ઘરે હતા, તે લોકો ઘરે સલામત હતા. આપણે દરેક બાળકની સલામતી ઈચ્છીએ છીએ. સપોઝ કે તમે જો સ્કૂલો ચાલુ કરો ને એમાં એકાદ બે છોકરાઓ પણ જો પોઝિટિવ હોય તો તમામને તે લોકો સંક્રમિત કરશે. નોટ ઓનલી ધેટ, એ લોકો એની માતાઓને પણ સંક્રમિત કરશે કે દે આર ઇન ક્લોઝ કોન્ટેક્ટ વિથ ધ મધર્સ, એટલે માતાઓ પણ સંક્રમિત થશે. એક સ્ટેપ આગળ વધીએ. અત્યાર સુધી જ્યારે મોટાઓ માદા પડતા હતા, જ્યારે સંક્રમિત થતા હતા, ત્યારે તે લોકોને આપણે હોસ્પિટલમાં દાખલ કરતા હતા. હોસ્પિટલમાં માત્ર મોટાઓ જ, વડીલો જ રહેતા હતા અથવા એડલ્ટ જ રહેતા હતા. બાળકોમાં એ પરિસ્થિતિ આવે કે બાળકોને આપણે એકલા હોસ્પિટલમાં રાખી નહીં શકીએ. બાળકોની સાથે બાળકોની માતાઓને પણ આપણે હોસ્પિટલમાં રાખીશું. જે માતાઓ અત્યારે સંક્રમિત નથી પરંતુ બાળકોની સાથે રહીને ફરીથી તે ભયજનક વાતાવરણમાં તેઓ રહેશે, ભયજનક એટલે કે સંક્રમિતવાળા, કોરોનાના સંક્રમણવાળા એરિયામાં તે રહેશે તો તે લોકો પણ પાછા સંક્રમિત થશે. એટલે આ એક પ્રકારે બહુ મોટું જોખમ ખેડવા જેવું છે. આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર દરેક જગ્યાએ આ બનાવ બન્યો છે. કેન્દ્ર સરકારે દરેક રાજ્ય સરકાર પર નિર્ણય લેવાનું છોડી દીધું છે કે જે રાજ્ય સરકાર જે કરે તે. હવે આમાં બીજી એક વાત, જાન હૈ તો જહાન હૈ. જો છોકરાઓ હશે તો આપણે એમને જાન બચાવી શકીશું. હાલ સુરત, ઇન્ડિયામાં પણ દિલ્હીમાં, મહારાષ્ટ્રમાં કેસો વધી રહ્યા છે. ત્યારે આવું પગલું કદાચ આત્મઘાતી નીવડી શકે, બાળકોના જાનના જોખમમાં મૂકી શકે. એટલે મારી એક સરકારશ્રીને વિનંતી કે એટલીસ્ટ 1 થી 9 ધોરણના વિદ્યાર્થીઓને તો ઓનલાઈન શિક્ષણ આપો. નહીં ભણશે તો ચાલશે, આપણે એનો જીવ બચાવવાની જ કોશિશ. તો શાળા શરૂ કરવા મુદ્દે આઈએમએના મત બાદ અમદાવાદના વાલીઓનો પણ શું મત છે જાણીએ. કોરોના સંક્રમણ વચ્ચે બાળકોને શાળાએ મોકલવા વાલીઓ પણ તૈયાર નથી. દિવાળી પછી પણ શાળા શરૂ કરવા અમદાવાદ વાલીઓ વિરોધ કરી રહ્યા છે. સરકારે ઓનલાઈન એજ્યુકેશન પર જ ભાર મૂકવો જોઈએ તેવો વાલીઓનો મત છે.